તારીખ 23-24 ફેબ્રુઆરીથી એક પશ્ચિમ વિક્ષોભ આવશે, મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ છે, જેના કારણે ગુજરાતમાં વાદળવાળું આવવાની શક્યતા રહેશે. તારીખ 28 સુધીમાં ગુજરાતમાં ઘણા ભાગમાં વાદળવાળું આવી જશે. અરબી સમુદ્રમાં એક એન્ટી સાયક્લોન બનવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ ગુજરાતમાં જે માવઠું છે અથવા તો એની ગતિવિધિ છે એનો અવરોધરૂપ રહેશે. પણ જેવું એન્ટી સાયક્લોન દરિયામાં દૂર જશે એટલે પુનઃ લગભગ વાદળો વાયુની શક્યતા રહેશે. અરબ સાગરનો ભેજ અને બંગાળ સાગરનો ભેજ છેક દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં, રાજસ્થાનના વગેરે ભાગોમાં જશે અને ગુજરાતમાં વાદળો ઘેરાશે. તારીખ 28 સુધીમાં લગભગ કચ્છના ભાગો, રાજકોટના ઉત્તરના ભાગો, જામનગરના ભાગો, આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગોમાં વાદળો ઘેરવાની શક્યતા રહેશે. અને લગભગ 25-26મી તારીખે આ વાદળછાયું આકાશ થવાની શક્યતા રહેશે. લગભગ દક્ષિણ ગુજરાત, નવસારી વગેરેમાં પણ હળવા વાદળો આવશે. મધ્ય ગુજરાતમાં પણ વાદળો આવવાની શક્યતા રહેશે. એટલે જ્યારે વાદળો આવે ત્યારે ગરમીમાં પુનઃ વધારો થશે. પરંતુ આ વાદળવાયુના કારણે એન્ટી સાયક્લોન દૂર થતાં રાજ્યના કેટલાક ભાગમાં હળવા છાંટા પડવાની શક્યતા રહેશે, પરંતુ પવનનું જોર રહેશે. એટલે આ પવનના જોરના કારણે હાલમાં પવનનું જોર રહેશે. લગભગ માર્ચના બીજા સપ્તાહમાંથી હવામાનમાં પલટો આવશે અને કેટલાક ભાગમાં વાદળવાયુ કે માવઠું થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે વિષમ હવામાનની વિપરીત અસર ઊભા કૃષિ પાકો પર થવાની શક્યતા રહેશે. ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેશે. હવે કેટલાક કૃષિ પાકો લગભગ લેવાની તૈયારીમાં છે. મોડી પાકતી જીરાની જાતો ક્યારેક ઊભી છે. આ ગરમીની અસર અને વિષમ હવામાનની વિપરીત અસર આવા પાકો પર થઈ શકે, પરંતુ ખાસ કરીને શાકભાજીના પાકો પર તેની વધારે અસર થશે. અને આ પવનની ગતિવિધિના કારણે માર્ચમાં આંબાના ઉપર વધારે અસર થશે. આંબાનો મોર ગળી જવાની શક્યતા છે. હમણાં આંબા ઉપર લગભગ વાવડ મળ્યા છે કે કેરી, નાની કેરી આવી અને ગળી જાય છે. તો કદાચ આ બાબતે પવનની ગતિના કારણે ગળી જતી હોય એ સ્વાભાવિક છે, પરંતુ ઘણી વખત ન્યુટ્રિયન્ટ્સની ખામી હોય તો પણ ગળી જતી હોય છે. આ અંગે પ્રાકૃતિક ખેતી કરવાવાળા ભાઈઓના પ્રશ્ન હોય તો તેમાં પ્રાકૃતિક જે છંટકાવ હોય એ છાંટી અને અખતરો કરી જવા જેવો રહી શકે. એટલે હવે ધીરે ધીરે આંધી વંટોળનું પ્રમાણ વધશે. 26મી એપ્રિલથી તો ગરમી વધશે, પણ આ આંધી વંટોળ જે છે એ ઈરાનનું ધૂળકટ લગભગ મે મહિનામાં ચડી આવવાની શક્યતા રહેશે. એટલે આંધી વંટોળ, પવનની ગતિ વગેરેથી બાગાયતી પાકો અને આંબાના પાકો પર અસર થશે. પરંતુ ગરમીની અસર દિવેલાના પાક ઊભા હોય તો તેના ઉપર થવાની શક્યતા છે. હવે ગરમી ધીરે ધીરે જોર પકડી દીધા છે, પવનનું જોર પણ વધશે. એટલે હવે ધીરે ધીરે લગભગ ઉનાળાનો અહેસાસ થશે. લગભગ હમણાં તારીખ 28 સુધીમાં લગભગ હવામાનમાં વધઘટ રહેશે અને ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં થોડી કંઈક અંશે ગરમી વધતી જશે. પરંતુ માર્ચમાં એક બીજો પશ્ચિમ વિક્ષોભ આપતા માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ ગરમીમાં વધઘટ રહેશે. તારીખ 4 માર્ચથી ગરમી વધશે, વચ્ચે ગરમીમાં વધઘટ રહેશે. પરંતુ લગભગ જોવા જઈએ તો માર્ચની લગભગ 23મી માર્ચથી ગરમી વધુ વધશે અને મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. માર્ચ બાદ ગરમીનું જોર પકડતું જશે. એપ્રિલમાં ગરમી વધશે, એપ્રિલ વીજવેલો રહેશે, એપ્રિલ આંધી વંટોળવાળો રહેશે અને લગભગ 26મી એપ્રિલ પછી મહત્તમ ઉષ્ણતામાન કેટલાક ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. 10મી મેથી આંધી વંટોળ ઘણા વધશે. ધૂળકણ, રજકણ, ઈરાન તરફથી કાલી આંધી આવવાની શક્યતા રહેશે અને 10મી મેથી પણ આખરી ગરમી પડશે. છેક લગભગ 15મી જૂન સુધી ગરમી ઉકળાટ રહેશે અને લગભગ તારીખ 8મી જૂનથી દરિયામાં પવનનો બદલાશે, આંધી વંટોળ રહેશે. 10મી મેથી 15મી જૂન વચ્ચે બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. બંગાળ ઉપસાગરમાં
ખબર લઈ નાખે એવા વાવાઝોડા થશે. અરબી સમુદ્રમાં પણ એક સાયક્લોન થવાની શક્યતા રહેશે, જેનો માર્ગ કદાચ ઓમાન તરફ જઈ શકે. પરંતુ આ ગરમી જે છે એ હવે ધીરે ધીરે આકરી રહેશે.